શાંતિથી બેસજો, શાંતિ રાખજો। સમય થવા આવ્યો છે, 12:07 થઈ છે। સમયે ભગવાનની આરતી કરીશું, ભગવાનને થાળ જમાડીશું, પ્રસાદ જમીને આપણા જગ્યા પરથી વિસર્જન કરીશું। એટલે મસ્તીથી બેસજો। આજુબાજુ બેઠેલા તમામ હરિભક્તો નજીક નજીક હરકીને બેસજો। સદગુરુ મહારાજનો જય। સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞા સ્વામી મહારાજનો જય। સદગુરુ ગંગારામ મહારાજનો જય। સદગુરુ કેશવાનાથનો જય। વિશ્વવંદનીય સદગુરુ કનીરામ બાપુનો જય। સદગુરુ કબીર સાહેબનો જય। બાબા રામદેવજી ભગવાનનો જય। જય જય સીતારામનો જય। કૃષ્ણ કનૈયાલાલનો જય। આદ્ય શક્તિ અંબે માતનો જય। માં મહાકાળી માતનો જય। માં સરસ્વતી માતનો જય। આ કુટુંબ પરિવારની કુળદેવી માતનો જય। વાસ્તુ પૂજ્ય ભગવાનનો જય। સત્યનારાયણ ભગવાનનો જય। લક્ષ્મી નારાયણ ભગવાનનો જય। વિશ્વકર્મા ભગવાનનો જય। પધારેલા સર્વે સંતનો જય। આ જગ્યા ભોમનો જય। મારા કલાકાર મિત્રોનો જય। સાવન માસ્તરનો જય જય જય। હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર 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 મહાદેવ 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 મહાદેવ। આજરોજ આપનું ગામ મોટા વાસપુર મુકામે મારા અલસિંહભાઈ ચંદુભાઈ સાથે બેન શ્રી હંસાબેન અલસિંહભાઈ, તેઓના દીકરા શ્રી વિજયભાઈ અલસિંહભાઈ અને વિજયભાઈના નવા મકાનનું વાસ્તુ પૂજન, ગાયત્રી નવચંડી યજ્ઞ સાથે વિજયભાઈ અલસિંહભાઈ તેઓની દીકરી શિવાંગી કુમારની બાબરી ચોકલ ક્રિયા મુંડન સંસ્કાર નિમિત્તે તમને મને આ પરિવારે ખૂબ ભાવથી તેડાવ્યા છે। ખૂબ આનંદ કહેવાય। મારો ભગવાન રણુજાવાળો, મારો વડવાળો દેવ, એ મકાનમાં ભગવાન સદાય માટે નિવાસ કરે। એ દીકરીને મારો ભગવાન શરીર નિરોગી રાખે, સતબુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થાય, બની ગણીને એજ્યુકેશન બને એવા આશીર્વાદ છે। આ બેઠેલા તમામ હરિભક્તોને મારો ભગવાન રામદેવ બાપુ સર્વને ખૂબ સારું ભલું કરે, સર્વનું સુખ સારું કલ્યાણ કરે એવા સૌને મારા આશીર્વાદ છે। આ દીકરીને ખૂબ પ્રેમથી આ પરિવારે, આ સમાજે, તેઓના સગા સ્નેહીઓ, આ ગામના તમામ હરિભક્તો, મારા રસોઈયા માસ્તરો ખૂબ મહેનત મજૂરી કરીને આપણને દિવસે યજ્ઞ કરાવી મહાપ્રસાદ લેવડાવ્યો છે। મહાપ્રસાદ લીધા પછી રાત્રિએ ભજન, સત્સંગ, આનંદ આરતીનો, આજે પાટોત્સવ નથી, આનંદ આરતીનો લાભ અપાવ્યો છે। મારો ભગવાન સર્વનું ખૂબ સારું કરે, કલ્યાણ કરે એવા બધાને મારા આશીર્વાદ છે। અને એવું સાવન મારે ફૂલપરીથી સંભવ નાથ
સંભવ એટલે ને નાથ કરી જ દેવાનું. સંભવનાથ જૈનના ભગવાનનું નામ છે. સંભવનાથ સાવન ફૂલપરી આજે પહેલી વખત મુહૂર્ત કરી રહ્યા છે. મારો ભગવાન એ સાવનને ખૂબ સારું ચાલે અને મસ્ત ચાલે તો ખરું, નોનું લાવો તો ચાલે, પણ સેટિંગ કરવા વાળો ટનાટન જોઈએ. ગાડી ગમે એવી, ગાડી તમે ગમે એવી લાગો, પણ ડ્રાઈવર બરોબર નહીં હોય એટલે નક્કી પલટી ખવડાવે. સાચું, ડ્રાઈવરિંગ કરતો આવડી જવું પડે. ડ્રાઈવરિંગ આવડી જાય એટલે તમે ગમે તેવું તૂટેલું ગાડું હોય ને તમે લાકડા વાળા આવે ભારત ને ભારત ભાગેલું હોય પણ ક્ષેત્રમાં હોય કુદાઈ પાડે. સાચું, ટ્રેક્ટર ની જાય ને તો હોય એવા ટેમ્પો કુદાઈ પડે. લાકડો એવો જાડું થયું હોય પણ એનું સેટિંગ કરનારો એક નંબર ગોધરાનો મુસલમાન. ગોધરાનો મુસલમાન એ એન્જિન નું સેટિંગ કરનારો એક નંબર. આપણે ટ્રેક્ટર માં જઈ ડોલા થી બસ 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 એમ કે તને હું ઘોકાય પેલા લાકડો કેટલું ભરે. કોઈ પણ વસ્તુ મકાન બનાવો એટલે સેટિંગ થી બનાવો, લગ્ન કરાવો સેટિંગ થી કરો, ખેતી કરો સેટિંગ થી કરો, બોલો મસ્ત સેટિંગ થી બોલો, વગર વેતરું નહીં બોલશો ને ઉપાધિ થશે. આ બધું સેટિંગ માં છે. સેટિંગ તૂટી ગયું એટલે તમારું જિંદગી તમારું તૂટી ગયું માનવાનું. જયંતીદાસ નું સેટિંગ જોરદાર ચાલે, રાત દાડો ખબર નહીં પડતી. માર્કેટમાં આવી ગઈ હું વાત કરું. દિવસે બારિયાથી આગળ હતા, ડાયરેક્ટ ઘરે પણ આશ્રમ પર નહીં ગયા, ડાયરેક્ટ બરોબર પાવાગઢ લઈને સીધા અહીંયા ગઈ નાઈટે મોટા ખજુરિયામાં હતા, ત્યાંથી આવ્યા સવારમાં પાછળ નીકળી ગયા. કહેવાનો મારો ભાવરત છે સેટિંગ કોઈ પણ કામ કરો, સેટિંગ વગરનું કામ કરશો એટલે દુખી થવાના દાડા આવશે. કોઈ પણ XY ને Z 26 અક્ષર તબલો વગાડે કેટલું સેટિંગ થી વગાડે. મારા ભૈલુભાઈ એટલે એક નંબર ગુજરાતની અંદર મહાન હિંમત જેવા ચૌહાણ એવા કલાકારોની અંદર આ દીકરો કોઈ તબલો આ બધું શીખી ત્યારના ભૈલુભાઈ શીખીને એવું સેટિંગ કમલેશ બારોટ જોડે મોટા મોટા કલાકારો જોડે 5,000 રૂપિયા મળે વગાડવાના. હું વાત કરું પણ શીખે ત્યાં બેન્જા માસ્તર અમારા ગોરધનભાઈ ફૂલપરી ઓક્ટેપડ શીખાડવા વાળા હોય તો ગોરધનભાઈ સૌ પ્રથમ પહેલી વાર ઓક્ટોપેડ આ દીકરો શીખ્યો અને અમને તો તારે લાઈન લાગી મેં કામ આવીએ રાગ પડવો સારું શીખો. માંગ છે આખા વર્લ્ડની અંદર, ગુજરાતમાં એવું નથી, આખા વર્લ્ડની અંદર ગુજરાતનો કલાકાર, ગુજરાતનો ઓક્ટોપેડ, ગુજરાતનો બેન્જા માસ્તર, ગુજરાતનો તબલા માસ્તર, કર્ણાટક, બિહાર, કલકત્તા, ઓરિસ્સા, પંજાબ, હરિયાણા, બંગાળ બધે ગુજરાત વાળાની જરૂર પડે. અમારા સંતોને હોય ગુજરાતમાં, ગુજરાતની બીજા રાજ્યમાં જરૂર પડે. હું વાત કરું ગુજરાતનું એવું ઘરેનું છે, આ કલાકારો એવા છે. પણ આપણા સમાજમાં એમને તમે 12 15 હાલન તો બિચારા લઈ લે. ધર્મદાસ મસ્તી નું બોલે મસ્તી, પણ એ પેલા ધમલું મોટા વાસપો ને કશું નહીં. આપણા વાળા નામ બગાડા છે પાછા આપણા વાળા. એ જ નવરુલા ધમલું તું ગાય જો ખરી ખબર પડે, એક રાત ઉજાગરો કર. કહેવાનો મારો ભાવરત છે કોઈની ઈર્ષ્યા નહીં કરશે, કોઈ પણ ની ઈર્ષ્યા. 12 સંપ્રદાયના સાધુ કોઈ પણ સંત સાધુ હોય એની ઈર્ષ્યા નહીં કરશો. ઈર્ષ્યા એ મહાન દુઃખ છે. ઈર્ષ્યા એટલે નિંદા, આપણી ભાષામાં નિંદા નહીં કરવી કોઈની. નિંદા કરશો એટલે સંતો કીધું તમે નિંદા કરીને થયા નવરા રે, છેલ છબીલા છોગાડા. નિંદા એમાં પાપ. કોઈ પણ સાધુની નિંદા કરવી નહીં, બધા જ બરોબર છે, બધા બરોબર છે, બધા અલખની જ વાત કરે છે. કોની અલખ એને કોઈ લખી શકે નહીં. જૈન હોય, સ્વામિનારાયણ હોય, પુરુષોત્તમ હોય, સતકેવલ હોય, નિરંત હોય, પ્રણામી હોય, કબીર સાહેબ હોય, ગમે તે ધર્મ હોય બધા સત્યની જ વાત કરે, સત્યની, કોઈ બીજું નહીં. બધા સંતો એમ જ કે આપણા સમાજને દારૂ તાળી વ્યસન મુક્તિ કરો, દારૂ તાળી માંસ મટન હોવું જોઈએ નહીં. પણ અમે રાતે બોલીએ તો પીવા વાળા પીવે છે એને કોઈ ફરક પડવાનો. બોલશું તો પીવાના, નહીં બોલશું તો પીવાના. પણ અમારી ફરજમાં આવે કહેવાનું કે બેટા નહીં પીવે તો સારું એમ. પણ એ પીવા વાળા તો નવરીઓ બોલેલા મહારાજ આપણે લગાવો છે. ઇન્સાનને ઈશારો ગધડાનું ડફનું
ઇન્સાન માણસ ઈશારે સમજી જાય તો નક્કી બેડો પાર છે. નહીં સમજાય એટલે તમે ગમે એટલા અમે દોરા કરીએ તોય નહીં રાગ આવે ને ચોખા કરીએ તોય નહીં રાગ આવે, ઉતારા કરીએ તોય નહીં રાગ આવે ને હવન કરીએ તોય નહીં રાગ આવે ને પાઠ પૂરીએ તોય રાગ આવે. ભગવાન આવીને હુઈ ને તોય આવ્યો નિમો ને જા. ભગવાન કબીર સાહેબ કમ્પ્લીટ ટોપી મેકીને આવી જાય ને તોય આવ્યો નિમો ને. આ નો એમ જ કે કાઠું પૂર્વની પ્રીતે હરી હાથ ઝાલ્યા. તો પૂર્વ જન્મના ભક્તિ કરેલી એ જ આ જન્મે રોજ દૂર હોય તો આવે. ચાલો જવું પડશે ભજન છે, રોજ આવે જવું પડશે ભજન છે. બાકી બીજા ખાટલીઓ તૂટી ગઈ હોય હોય હે, ખાટલીઓ તૂટી ગઈ હોય ને ગોદડો ફાટી ગયો, ચાદરો ફાટી ગયો. બીજા ઘર ને શેતર ઘર ને એટલું જ જોયેલું બાબુ, બીજું જોયું નહીં. અમુક દેવા ખેતરમાં જવાનું, ઘેર આવવાનું, ઘેરથી ખેતર જવાનું, ખેતરથી ઘેર આવવાનું, આખી જિંદગી એમ જ પૂરી થઈ જાય, કાંઈ જોયું નહીં. એવાય છે આ બધું હું ખોટા કરે. અમુકને તો આખી જિંદગી જતી રહી, કોઈ સાધુ સંતે નહીં આવ્યો હોય, કોઈ પગલું નહીં થયું. અમુક તો એવાય આખી જિંદગી જતી રહે તો ભજન નહીં થયું, આખી જિંદગી પૂરી થઈ જાય, નહીં વાપરે. આ તો ભાગ્યમાં હોય એને મળે બધું, બાકી મળતું નથી. એટલે મસ્તીનું સાબુન છે, એક નંબર છે. ડ્રાઈવરિંગ શીખી જવાનું. મારા બહાદુરભાઈ જોડે આવવાનું. એક રાત મેં નહીં આવે રાગ આવે. જયંતિદાસ 12 વર્ષ 14 વર્ષ જૈનમાં રહ્યો, 14 વર્ષ બાબાદેવ 28 વર્ષ ભજન કર્યું. ત્યાં હાવ મેર પડી ગઈ. 5-6 વર્ષથી ઉપર ચડી 28 વર્ષ ભજન કર્યું. 28 વર્ષ સાધુ સંતોની સેવા કરી. 14 વર્ષ દારૂ છોડાયો બાબાદેવે. દારૂ ધારકને આ કોતરા માસનો મારીને પાર પૂરું કરી દેતો, પૈસા કમાવા મળીને ખબર નહીં પડતી. બાયડીઓ ભારીને ઘરમાં પહેરી જતી રહી. વાલિયા લૂંટારા કરતે એક નંબર હતો. ગુરુ મળ્યા જયંતિદાસ. આજે એટીએમ રાતે ખુલે. વડવાડા ભગવાન આ તો ગુરુ મળ્યાની નિશાની. જ્યાં સુધી તમને ગુરુ નહીં મળે, ગુરુના વચને નહીં ચાલો, ત્યાં સુધી આ દુનિયામાં કાંઈ મેર પડે નહીં. ગુરુ કરી ઘર જાણવું અંતે લાગે કામ, જોયા વિના ક્યાં જશો ભટકાશો અજાન. ગુરુ કરીને ઘર જોઈ લેવાનું. આ બંગલો બનાવ્યો છે, કોણ બનાવ્યો છે? મારા વિજયભાઈ. આ બંગલો બનાવ્યો છે, પણ આ બંગલામાં રહેવા દેવાના એક દાડો નથી. કયા બંગલામાં જવાનું એની પણ ગુરુને પૂછજો, કર્યા હોય તો. રહેવા દેતે મેં બનાવું હો નાનું. એ બંગલામાં રહેવા દેવાના નથી, તો આ બંગલો કયે ઘેર જવાનો છે પૂછજો. મારી બહેનો બધા તમારે હોય, અમને એકલાની વાત નથી, બધાની વાત. જન્મયા એટલે આપણે કયા ઘરે જવાનું છે, એની મહેનત કરવાની છે. એની મહેનત કરવા રાતે જમા જાગરણ કરવાનું છે. જમા જાગરણનો કુંભ સ્થાપ્યો મળ્યા જતીને સતી. જમા જાગરણનો આ કુંભ, નાળિયેરને લોટો મેલ્યો, કુંભની સ્થાપના કરી. જમા જાગરણનો કુંભ સ્થાપ્યો મળ્યા જતી અને સતી. અહીં જતી બેઠા નહીં, સતી. જમા જાગરણનો કુંભ સ્થાપ્યો મળ્યા જતી ને સતી. ગરવા પાટે પધારો ગુણપતિ. ગુણ પૂજાય, કોથરો નહીં પૂજાય. કોથરો પૂજાય પણ એ કોથરાની અંદર તમે ખોંડ ભરો તો કહેવાય ખોંડની ગુણ એમ કહેવાય. એક કોથરામાં બટાકા ભરો તો બટાકાની ગુણ કહેવાય. એ કોથરામાં હુકેલા બુમલા ભરો તો બુમલાની ગુણ એમ કે. જે ભરો એવા ગુણ ગવાય. તમે સારું કામ કરો એટલે તમારા ગુણ ગવાય. એટલે કીધું નામ રૂપ ને ગુણ ચોથું પદ અવિનાશ. ચોથા પદની પરખ કરે ને કહીએ હરિનો દાસ. પછી નામય લેવાય, એના ગુણય ગવાય અને એના રૂપ પણ પૂજાય. એનું નામ લેવાય, એના ગુણ ગવાય, એના રૂપ પૂજાય. આ કોથરો બને, કોથરામાં કંઈક ભરો એટલે બધું પછી પૂજાવાનું ચાલુ થાય. પણ કોથરા તરે રાગ આવે નહીં. કંઈક ભરજો, રીંગનો હિંગનો બટાકો હટાકો ડુંગળી હિંગુરી લહાણ હરો, નહીં તો ખાલી ને ખાલા કોથરા જતા રહ્યા. ભરજો, નહીં સમજાય તો આવજો ચેલાવાળા. બાપુ હું ભરું એમ, બાપુ હું ભરું આ કોથરા બતાડે છે, આવ્યું ભરી દેજો. પછી તું ગુણે ગવાશે ને, હે પછી નામય લેવાશે, પછી એનું રૂપ પણ પૂજાય છે.
રામદેવ બાપુનું નામે લેવાય, રામદેવ બાપુના ગુણે ગવાય, રામદેવ બાપુના રૂપે પૂજાય, એનું રૂપ પૂજે. મસ્ત. આપણે આખી દુનિયા પૂજે એટલું નહીં કરે, પણ આપણો છોરો રોજ પગે લાગે એવું ભજન કરજો. અને નહીં પગે લાગે એટલે જાણવાનું કે મેં ચોર છું, હજુ ભક્તિ રંગાયો નથી. તમારો છોરો ઉઠીને તમને પગે લાગે તો જાણવાનું કે હવે મારું ભજન ઉગ્યું. અને તમારો છોરો તમને નહીં પગે લાગે એટલે જાણવાનું કે મેં જ ચોર છું. એમ હું તો કહું છું ને કાયમ, આ દુનિયા में 4 વસ્તુ મહાન છે. 4 સૌથી શ્રેષ્ઠ 3 વસ્તુ. પહેલા નંબર में માં જન્મ આલ્યો છે તે, બીજા નંબર में આપણો બાપ મહેનત મજૂરી કરીને ખવડાવી બનાવી ગણાવીને મોટા કર્યા તે, ત્રીજા નંબર में આ તમારા ગુરુ જયંતીદાસ હોય તે, કબીર સાહેબ હોય તે, ઇન્દ્રદીન સૂર્ય મહારાજ હોય તે, સતકેવલ હોય તે, નિરોધ હોય તે, જે હોય તે. મહિનામાં 1 દાડો ગુરુદ્વાર में જવું. પાસપોર વાળા તો 2-5 મહિના વરે બધા તૂટીને થાય. હા જન કઈ થોડાક દેખાય મેં આ થોડોક આવે છે તે પૂરું થઈ જવાનું છે. વરહે કાયમ બધો ટેમ્પા ભરીને પછી જો ને હું ગુકાયું ખબર નહીં પડે. રામદેવજી મહારાજ એમ થોડો મેર પડે. બોડાનો ભગત 65 વર્ષ દ્વારકા પુનેમ ભરી ત્યારે દ્વારિકાનો ઠાકોર ડાકોર में આવ્યો. જેમ તેમ થોડો ચાલીને ભર્યો. બોડાના પાસે કઈ હતું નહીં. કઈ હતું નહીં. પુનેમ આવે એટલે માટી મેલે, તુલસીનું બીયું મેકે, પોણી ટોવતો દ્વારકા જાય. દ્વારકા અડધે જતો તુલસી ઉગે. દ્વારકાના મંદિરમાં જતો 3 પોન આવે. 3 પોન ભગવાન ઠાકરને ધરાવી અને પાછો વરે 65 વર્ષો પુનેમ ભરી હાથે ચલાય નહીં, આંખે દેખાય નહીં, કોને સંભળાય નહીં. ત્યારે ભગવાન દ્વારિકા વાળાને કીધું, હે મારા દ્વારિકાના ઠાકર, હવે મારાથી અવાય એમ છે નહીં. મારા બાપ હવે હું નહીં આવું. ત્યારે ભગવાન ઈશારો કર્યો, આવતી પૂનમે આવજો ને બાપા. ભગવાન બાપા કીધું, હું વાત કરું. આવતી પૂનમે આવજો ને મારા બાપ, પણ મેં ગાળામાં બેહીને આવા કરું છું. બોડાના ભગત ભજન કરવા વાળો કાંઈ હતું નહીં. અમારે તો સારું છે, આટલા રૂપિયા મળે. એને તો ભજન એટલું કર્યું, કાંઈ હતું નહીં. છાપરીને ઠેકોનું નતું, એવું ભજન કર્યું. ભક્તિ કર્યાની પાસે બાલ રહ્યા નથી, ઘરવાળો કશું રહ્યો નહીં. હું કરવા કર્યો. જલારામ બાપાને ઘરવાળીને હું હાલ દીધેલી, લે તો જાતું જા. આપણું મહારાજ માગે તે હાલ દેલા, ઘરવાળી આવી હાલે. આ તો હાલી દીધું એનો મેર પડ્યો છે. મારું એમ કહેવાનો મેર જ નહીં પડ્યો, પડે નહીં. મહાવીર સ્વામી ભગવાન આપી દીધું. 1 વર્ષ સુધી ટગારે ભરીને આલ્યું બધું. ટગારે ભરીને સિદ્ધાર્થ રાજાએ બહુ ભેગું કરેલું, લૂંટી. મહાવીર સ્વામી કે મારો બાપો ચોર આટલું બધું ભેગું કરેલું, લૂંટીને ભેગું કરેલું. ટગારે આલ્યું. 1 વર્ષ સુધી આલ્યું, ધન ખૂટ્યું નહીં. મહાવીર સ્વામી દીક્ષા લઈ સાધુ બની ગયો, નીકળી ગયો. ઘર બાર પુત્ર પરિવાર કુટુંબ છોડી ચાલતો થયો. 12 વર્ષ ફર્યા પૃથ્વી પર. 24માં તીર્થંકર બન્યા. 24માં ભગવાન તીર્થંકર બન્યા. એ તો ત્યાગ કર્યો છે એનો મેર પડ્યો છે. પછી આપણે એક જ રાત જાગીને કાલે પાછા છે બેસાવીને એને પૈસા મળે, આપણું શું મળે એમ કહેતા કશું નહીં લાગાવે. કાલે છે બેસાવી રામદેવ બાપુનો પાટોત્સવ છે. સળંગ છે. 2 મહિનાની 28 તારીખ સુધી થોડી ખાલી હતી. 1 મહિનો 2 આરામ મળશે, પણ આજે પાછા જ બીજા આવ્યા. જોટોળ વાળા બાપુ આ ખાલી છે લખી દઈએ. મેં તમને લખી એક ખાલી હતી. હવે આ 1 મહિનો આખો સળંગ પાઠ છે, રાત દિવસ. દિવસે છે ને રાતે છે. કાલે પાછું બારિયામ છે, દિવસે રાતે બેસાડી છે. વડવાડા ભગવાનના જે કહેવાનો મારો ભાવરત છે. આ મકાનનું વાસ્તુ કરાયું છે, પણ આ મકાનનું વાસ્તુ કરાવી લેજો. કઈ જા કે ઘરમાં બેસી જાઓ કે પછી હે અહીં ઘર આવીને બેહો. વિજયભાઈ હગોબાઈ ને બેહીને તમે ઘરમાં બેહી રહો, થોડું રાગ ગુરુ સમક્ષ બેસવું આવી.
ગુરુ આગળ બેસું, ભગવાન આગળ બેસું, પાછળ કદાપી બેસું નહીં. પાછળ બેસે ને ડફોર શરૂ હોય ને તે પાછળ બે ડફોર માસ્તર પૂછશે એમ કરી, અને જે આગળ બેહે ને એને માસ્તર પૂછે નહીં, પાછળ વાળો જ પૂછે. માસ્તર એ જો ને કે આ ડફોર જ પાછળ બે, એટલે પાછળ વાળો ને એ વિજય ઉભો થા, પેલો ભડકી જ જાય. કહેવાનો મારો ભાવરત છે, કોઈ પણ સમાજમાં જો વચ્ચમાં જઈને આગળ બેસવું, પાછળ જિંદગીમાં બેસવું નહીં. તમે જે બોલતા દો, હે સ્વામિનારાયણ ભગત જય સ્વામિનારાયણ એમ કીધે એટલે બધા ઓળખી જાય. હે વિજલો આવી ગયેલા વાસપુરથી પતિ તૈયારી નાહી જાય તો વાંધો. સાહેબના ભગત સતનામ સાહેબ એમ, સીતારામના ભગત જય સીતારામ, જોર મેં જ બોલવાનું, ગભરાવાનું, ડર ગયો મર ગયા કુછ નહીં કરેગા. હે બીજા પહેલા મારે કબીર સંપ્રદાયના ભક્તો હતા ને મને હવન કરવા બોલાવે, હરે 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 બોલાવે. મેં કહું હું કાલે હરે હરે બોલાવે, તે કે અમારે કબીરિયા જોની चाहिए, હરે હરે બોલાવે. તે મેં કહા અમે થોડા લબડવા છે, અમે સાહેબ ને હવન કરીએ. હે નહીં પણ ઉપાધિ થાય બાપુ, હરે હરે કરી જોયા થોડાક વર્ષ, 2-3 વર્ષ હું કર્યા. પછી જોવાની ઉભા થયા મહાબાર ગોમ, જવાની ઉભા થયા કે બાપુ હનુમાનજીએ પ્રોગ્રામ રાખવાનો છે ને તમે આવો કે. મેં કહો રાગ આવ્યો, મેં કમા હરે હરે કરતી રહ્યા, અને ડંકો વાગ્યો તો આખા મહાબાર વાળા હા તૂટીને પડ્યા. મેં કમ કેટલાક વખત આવવાના વાસપુર વાળા નંબર કરવાના. મેં કીધું વાસપુરમાં કરી લો એવું નિમ્ર કરવાના, આખી જિંદગી આવાશે પછી તમે આ 2-4 મહિના સુધી તા કે નહીં બાપુ હવે તો આ શરીર ટકે ત્યાં સુધી તમારું ભજન ભૂલીએ નહીં, તમારી ભક્તિ નહીં ભૂલીએ ને પુણે નહીં છોડ્યો. તમે કમ મારો રણુજાવાળો લીલા લહેર પછી પાછી પડે નહીં. બોડાનો ભગત ચાલતો પુણે આ શરીર એવું થઈ ગયું, બધું બગડી ગયું, એટલે ભગવાન દ્વારિકાના ઠાકરને કીધું કે ભગવાન હવે મારાથી નહીં અવાય, મારું હવે શરીર પૂરું થઈ ગયું, તમારું ભક્તિ કરી, મારાથી કંઈ ભૂલચૂક થઈ માફ કરજો, મારી ભક્તિમાં કોઈ કમી રહી ગયો તો માફ કરજો. ભગવાન અદ્રશ્ય આવીને કીધું ગાડું લઈને આવજો બાપ મારા. બોડાના ગોમ મેં જો ભગતને આલેલા, ભગતને લોકો નિંદાત કરે. હા તમે મોટો ટીલો પાડીને ફરો તો એ આ નવરી ટીલાવાળી એમ જ જવા દે, એવીઓની પાડે ને બીજાની પાડવા દે. તમે ભગત બનો એટલે બીજો બગાડવા તૈયાર જ. બોડાનો ગોમમાં આવીને કીધું બાબુ જેવા, બાબુડિયા ગાડું હાલેશ લા. બાબુડી કે નહીં મળે કે વટમે જ બોલે, પેલા હારું ભગત બિચારો ગરીબ ધીરોરીના જ બોલે, પૈસા વાળા વટમે બોલે. ગરીબ હોય ને એની જોજો તમે, ગરીબ બિચારો ગરીબ હોય એટલે ધીરો રીન બોલે, ભાઈ નથી હાલજો ને મને એમ. પૈસા વાળો હોય ફોન કરો તો પેલો ઓની હાલ દે, જો ને કે આવી રૂપિયા વાળું છે. પણ ગરીબનો બેલો મારો ભગવાન દ્વારિકા વાળો નાથ છે. હો ભાઈ, ગરીબનો બેલી મારો ભગવાન છે, એને ગરીબની સમજવો, એને ગરીબની સમજવો. એનામ બેઠેલો જે ભગવાન આત્મા છે એ પરમાત્મા છે, એ એક જ છે, જુદો નથી. એ તો પૈસાથી માલદાર કહેવાય, કોઈ કિંમત નથી. એના ભક્તિ હોય ને તો એ માલદાર છે. બોડાના ગામમાં જઈને એક ભાઈ કીધું હા ભાઈ ગાડું છે પણ મારે ભાગી ગયેલું તૂટી ગયેલું છે, કેવું કરીશ? તાકે ગમે દ્વારકા પહોંચે એવું છે, તાકે પહોંચશે. માંગી તાંગી ગાડું લાયો, બળદ તો માગીને લાયો, ડાકોર થી હાલ્યા રે બોડનાનું ગાડું લઈને, ડાકોર થી હાલ્યા રે બોડનાનું ગાડું લઈને. દ્વારિકા તો નજીક રહ્યું, બળદને છોડી રે મૂક્યા, મધરાતે પહોંચ્યો રે બોડનાનું ગાડું લઈને. ગોમને ભાગોરે ગાડું છોડી દીધો, બળદિયા છોડી દીધા ચરવા, અને મંદ રાત્રે 12 વાગ્યા પછી દ્વારકાના મંદિરે પહોંચ્યો તો ભગવાન ઈશારો કર્યો. હો દ્વારકાની મૂર્તિ એક બંધ છે ને એક એમ ખુલ્લી છે, ધ્યાન રાખીને જોજો કેમ છે. એક મૂર્તિ એમ બંધ છે, એક આંખની એક ખુલ્લી છે, પણ એ આખા જગતનો મારો બાપ છે, આખી દુનિયાનો સર્જનહાર છે દ્વારિકા વાળો. બાકી બધા ઠીક છે, બાકી બધા ઠીક છે.
એ જ દ્વારકાવાળો અજમલ રાજાને ઘરે ગયો છે. એ જ દ્વારકાવાળો, હે અજમલ, તારું ભજન એવું છે એટલે તારે ઘર મેં દીકરો બનીને આવીશ મારા બાપ. અજમલ રાજાનો બેટો બની ગયો. હું વાત કરું, પણ એવું ભજન કરે ને તો હારા દીકરા બાબુભાઈ પેદા થાય ને તો હવાડા કાઢી નાખે એવા દીકરા પેદા થાય. હા, ડાયપર મેં ફરશે ને સોરા દારૂડિયા બનશે. પતિજી વાત પછી સંસ્કાર આપજો. હું આપજો સંસ્કાર. એને ભજનમાં મોકલજો ને પુણ્ય ભરવા લઈ જજો. એને બંદગી કરતો શીખવાડજો, એને માળા કરતો શીખવાડજો, એને પૂજા કરતો. ધર્મ ગમે તે પાડો, પણ એ ધર્મની બરાબર પૂજા કરતો શીખવાડ. બે મારા છોરા બેહને કલાક બે મેળવાની બે. તમે સંસ્કાર નહીં આપશો એટલે પછી મોટો મારા છોરો નહીં છોડતો, નહીં છોડે. ભૂલ તારી છે, ભૂલ મા બાપની છે. ગુરુના વચને ચાલ્યા નથી ને ગુરુદ્વાર મેં લઈ ગયા નથી ને મોટો થાય પછી એમ કરે ને તેમ કરે, પછી મેરી નહીં પડે ભાઈ. આ તો રોજ આત્માને ટકાવવા માટે સત્સંગની જરૂર છે, શરીરને ટકાવવા માટે ખોરાકની. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કીધું છે તામસી ભોજન નહીં કરવું. તામસી, ડુંગળી લસણ વાળું નહીં ખાવા એમ કીધું. જૈન મેં પણ કીધું ડુંગળી લસણ વાળું નહીં ખાશો. ડુંગળી લસણ વાળું ખાય એટલે તામસી બુદ્ધિ આવે, હાલવાની માર થાય. બે મેળ દેશે. સ્વાસ્તિક ભોજન કરો, સ્વાસ્તિક. પણ આવ્યા આલો આલો અમારે ચીલાવાળા નાખેલા. મેં શેતર જમતા એક જણા ડોલ ભરીને લહન ફૂલી. મેં કહ્યું આલુ અમે નાખવાલા? આ ડોલ ભરીને લહન, ડોલ ભરીને ફૂલીને મેં કહ્યું આવ્યું આ પીલું તામસી ને આવ્યું તામસી ને બીજું ડુંગળી. મેં કહ્યું આને કેમ પતી જવાનું? આલુ આલુ ખાઈ હું વાત કરું. પછી કે અમારે બોલા બોલા જ બાપુ થાય. થાય નહીં, મેં શું કરું બકા? હે મેં શું કરું? અમારે બે જણા બનવું નહીં બને, નહીં બને. પૂરું થયું. બાબા રામદેવજી મહારાજ તામસી ખોરાક નહીં જમવો, તામસી ભોજન નહીં કરવું. ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કીધું છે, હે અર્જુન, એઠું ખાટું તીખું ઉતરી ગયેલું એ ભોજન કરવું નહીં. એ તામસી આપણી બુદ્ધિ આવે. એઠું ઉતરી ગયેલું, બહુ ખાટું બહુ તીખું નહીં, શરીરને રોગ કરે. માપનું ખાટું ખોટ બરાબર, બહુ ખાટું નહીં, બહુ તીખું નહીં, એસિડિટી પેદા કરે. પછી ડાયાબિટીસ આવે, પછી એટક આવે, પછી શરીર બગડી જાય. પછી ડૉક્ટરથી નહીં મટે, કોઈથી નહીં મટે. તેમ શરીરને કાળજી આપણે લેવાની છે. આ શરીરને કાળજી આપણે રાખવાની છે. મસ્તી કાળજી રાખવાની, સંભાળ રાખો. મસ્ત હારા પાણીથી ન, હારા હાબુથી ન, બરાબર 2-4 ડોલો પાણી બાથરૂમ બંધ કરીને ચોરવાનું બરાબર ટનાટન. શરીર તંદુરસ્ત રાખવા માટે કંઈક કરો. અમારા જૈનના સાધુ બિચારા નાતા એની પોતું કરી દે. કપડું લાવે ગરમ પાણી બોરે નૂખી દે તો ગોરા ભૂરા ભટ્ટ દેખાય. તો આપણે જબ્બર પાણી ઢોરતા જરી કસલ દેખાવા જોઈએ. બેનો પગે લાગવા આવે, મોહણા ઘણી ભારું, પણ કોઈનું સારું દેખાતું નહીં. ખાઈ ખાતીઓ નહીં, દરેક રૂપારીઓ દેખાવા જોઈએ ને. કેમ દુબળું શરીર થાય છે? એનું કારણ શું છે? દૂધ કાઢી કાઢીને ડેરીએ દાલી આવી એટલું કારણ છે. હા, મેં ઘણા પ્રોગ્રામે કહું છું ને, એક બાજુ પવાલી મેં એક વચન પડવા દે ને એક વચન ડાયરેક્ટ સરો એમ, એક મોઢામાં જવા દે ને એક નીચે જવા દે. પેલો કે કેમ ઓછું નહીં કર્યું, તને ખબર નહીં પડે, શું કરે? 4 મેં ઠેકોનો નહીં એમ જવા દે. પીઓ ભારતીયજીને 2 ગિલાસ લગાવી લેવાનું ટનાટન. તમારું શરીર સારું હશે એટલે ઘર સારું. તમારું શરીર નબળું પડી ગયું ને તે દિવસે આ અમનેથી કશું ચા નહીં કરે. હું વાત કરે બરાબર. એટલે લક્ષ્મીનો અવતાર છે. ઘર પત્ની આપણી લક્ષ્મીનો અવતાર છે. એનું શરીર તંદુરસ્ત રહેવું જોઈએ, એને કોઈ રોગ નહીં થવો જોઈએ. મેં આશીર્વાદ દેતા ભગવાન આ દીકરીનું શરીર સારું રાખજો, તંદુરસ્ત રાખજો, મસ્તીનું રાખજો, તો ઘર સારું રહે. મહેમાનની સેવા કરે, ઢોરો આ વાળ, અરે લોટ કોમ. મારી બહેનો બહુ કામ, કોઈને કોમ નહીં, એટલું કોમ. 4-5 વાગ્યાની ઉઠે, રાત્રે 10 વાગ્યા સુધી એનો બેડો ખાટલીમ નહીં પડે, એટલું કોમ. આપણે એક જ કામ કરીને આવતા.
પંડિત જાવ એમ એક મેં મરી જવાનો જરી પી લે ને પરો હે રામદેવજી મહારાજ નો છે બરાબર. આપણે એક જ કામ છે એમને બહુ કામ છે એટલે એને પ્રેમથી રાખો, એને મસ્તીથી રાખો, એને સરસ કપડાં પહેરાવો, એને સારામાં સારી જગ્યાએ કોઈક દિન યાત્રા કરવા લઈ જાઓ. ચાલો પાલિતાના જી આવી એમ કોઈક દિન લીધો પાલિતામાં 10,000 જૈનોના દેરાસર છે, બધા 33 કરોડ દેવી દેવતાના મંદિર છે પાલિતાણાની અંદર. એક બધા જ ભગવાન રામના, કૃષ્ણના, ભોળાનાથના, પાથીજીના, રોમદેવજીના, આદિનાથ, કુંથુનાથ, અજીતનાથ, શંભુનાથ, પારસનાથ, બધા જ ભગવાન કોઈ બાકી નહીં પાલિતાના. કોઈક દિન લઈ જવાનું. ચાલો 2 જણો જી આવીએ. આખો ડુંગર ફરી નીચે ઉતરે ને ત્યાં 1 રૂપિયો હાલે. આખો ડુંગર ફરી નીચે ઉતરે ને હા 5નો સિક્કો હાલે છે. 5નો સિક્કો હાલે. ટનાટન 90 હાલે. કટાયેલો એવો નહીં હો. અને જાત જાતનું ભજન કરાવે એવા રોજના 2 લાખ માણસ નીચે ઉતરે. 5 લાખ રૂપિયા એક વ્યક્તિ દાન કરે રોજનું. 5 લાખ આપણે બેરે બેરે દહને એવું છે. બહુ સેવા, બહુ ભક્તિ, બહુ સેવા, બહુ ભક્તિ અને બહુ સુખી પણ છે. આરતી ઉતારવા માટે આરતી ઉતારવાની બોલી કરે ને તો 5 લાખ એમ કે એને આદિનાથ ભગવાનની આરતી મળે. 5 લાખ આપણે આરતી મેળજો એમ કેતા ટકવત સમજી નહીં જવાનું. 5 લાખ એમ બોલે ત્યારે આરતી ઉતારવા મળે. આરતી ને પ્રસાદ મહાન વસ્તુ છે. આરતી પ્રસાદ લેવાની અવશ્ય. આરતી પ્રસાદ લીધા વગર નહીં ભલે હવાર પડે હવાર બોડાનો ભગત ભગવાન દ્વારિકાના ઠાકરને કીધું કે બાપ મારા માલિક ગાડું લઈ આવ્યો છે. મૂર્તિથી ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. હું વાત કરે આ મૂર્તિથી પ્રગટ થાય એટલે મૂર્તિને બહુ પૂજવાની. મૂર્તિથી ભગવાન પ્રગટ થયા અને કીધું કે પા ગાડું છે. ભગવાન બેહે ગાડામાં બેહી ગયા. ગાડું આખું હલડન બડન કઈ ઠેકાણું નહીં. ભગવાન કે મારો ભગતને આવી દુઃખ. બોડાનો ભગત ગાડું હાંકવા બેઠો. વેલો તો ઉડવાને લાગી પોતે હાંકવા બેઠા રે. બોડનાનું ગાડું લઈને ભક્તોને સુવાડી દીધા. ભક્તોને સુવાડી દીધા. પોતે હાંકવા બેઠા રે. બોડનાનું ગાડું લઈને દ્વારિકાથી આવ્યો રે. બોડનાનું ગાડું લઈને ડાકોર હવે નજીક રહ્યું. ગંગાબાઈ હરખાયો રે. બોડનાનું ગાડું લઈને ગંગાબાઈ ઉદિતરી એમ નાચી પડી. ભગવાન આયા. હવે ભગવાન બોલીશ નહીં, કોઈને કહેશ નહીં. ભગવાન આયા. ગંગાબાઈ હરખાય. આનંદ થઈ ગયો. વાહ મારા ધણીએ એવું ભજન કર્યું. મારા ધણીના પ્રતાપે મારા નાથના દર્શન મને થઈ ગયા. પણ આપણા ધણી ડોલાતા ફરેતા કોમ્પિલિયન દર્શન થાય. બીજા 4 પગારા ફરે. તમે કહા આવ્યો રખડવાનો પેલી બુનો એ રખડવાનો. એક જણો ભજન કરે, પોતાનો ધણી ભજન કરે ને તો પોતાની પત્નીને સુખ મળે, બહુ સુખ મળે. પણ ભજન કરે તો મળે ભાઈ. બાકી કાંઈ ભજનમાં જ તાકાત છે. બાકી બીજી કશામાં તાકાત છે ને. કશામ રંગ લાગી જો ભન. બાબુભાઈ કે તેમ ચાલ્યો ચાલ્યો કેસરીયો સંગ સંતોની જોડે ચાલવા રે ચાલવા. કેસરીયો સંઘ આખી દુનિયા હવે કેસરીયો ધજા લહેરાયો. હવે ભારતની અંદર કેસરીયો ધજા લહેરાયો અને કેસરીયો સંઘ હવે કાશીમ પહોંચવાનો. કેસરિયા વગરની રાગ આવે, ધ્યાન રાખજો. હા 2024માં નરેન્દ્રભાઈ મોદીએ યોધ્યાની ભૂમિ પર રાજા રામચંદ્રને બેહાડ્યા. એ રામને બેહાડવા માટે હજારોની લાખો હિન્દુ મરી ગયા. લાખો નદીઓ ભરાઈ જાય એટલા મરી ગયા. 2025માં મોદી સાહેબ કેસરીય ધજા ત્યાં ફરકાઈ. યોગી મોદી છે ને આ દુનિયામાં લહેર છે. 2 મહાન પુરુષ.
આપણે પક્ષની વાત નથી, પણ જે સત્ય છે, સત્ય મેં જઈતે ગોંધી બાપુ સત્ય છે કીધું ને, સત્ય મેં જઈતે હાચી હરગુમ જાય જૂઠી ઝોંપે ઉદ્યા. પાછળવાળા આગળ બગડ નારો નાખો ખાઈ જાય, મેં હું કરું બીજાર શીશી જ કરે, મેં કહા કરો હે. પાછી પેલા બે તો બાપ છે, હું મારા 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 બાપ છે હે, રાજા છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું છે અર્જુન રાજા એ હું છું, કાઠું. એટલે મારે કહેવાનું છે સંસ્કારની વાતો, ધર્મની ઠીક વાત છે, તમે જે ધર્મ પાડો તે મુબારક છે, પણ સંસ્કાર આપજો. જ્યાં સુધી આપણો દીકરો દીકરી સંસ્કારી નહીં બને ને ત્યાં સુધી દુઃખ છે. સંસ્કાર નહીં મોને તો છેલ્લાવાળા રવિવારે ખુલ્લું આવી જ જવાનું, પરાની જવાનું. પેલપા બીજા પેલપાજીને ડુલાતા હતા. એક જણો મને કે બાપુ મારે સોરાન કશું બનતું નહીં, કે મેં કહા હા હું કરું લા, મેં કહું આજે અડધી ઉંમર નથી જતા હજુ કશું આગળ નહીં આવતા, કે પીતી લો ઝેરીત કે તારો બહાલે પીવા વાળા કશું કરી આલું. મેં કહું હું કરી આલું, એને કયો મંત્ર મારું મેં પીવા વાળા, કશું મંત્ર નહીં કોમ. નીતિ ધર્મ ને પાડીએ કબૂ નહીં આવે ખોટ, જયરામ કહે ના વાગે જમરાની ચોટ. નીતિ અને ધર્મ ને પાડી લેવાનો કોઈ ધર્મ એમ કીધું દારી તાળી મસ મટન કરજો એમ કોઈ ધર્મ મુસલમાન વાળા કીધો તો એ નવરા પેલા ચોર મુસલમાન તે એમ કરતા ફરે. ઓરિજિનલ મુસલમાન જે કુરાન પડે છે એ મુસલમાન દારૂ તાળી મસ મટન ગાયને તો પૂજા કરે, પણ પેલો નીચે વાળો ધતિંગ કરતા ફરે, પેલો અમને માર ખાવાના દાડા આવે. કુરાનમાં કીધું નથી ગાયની બલી ચડાવો, ગાય ખો બકરો ચડાવો. બકરાને યજ કીધો છે, યજ એટલે ભૂરું કોળું, યજ એટલે બકરોય થાય હે, યજ એટલે ભૂરું કોળું થાય. ભૂરું કોળી બલી કરવા કીધું, ભૂરા કોળાનો યજ્ઞ કરવા કીધો. આવ્યા બોકડા લઈને ભાજ્યા, ઊંધું સમજી જાય, યજ એટલે બકરો એમ સમજી જાય. રામદેવજી મહારાજ નો જય. કહેવાનો મારો ભાવરત છે, બોડાના ભગતે ભગવાનને ડાકોરમાં લાયા. આ ભક્તિ આ પુણે હું વાત કરી, એક પુણે મેં બે પુણે મેં મળી જાય. ઓ નોકર છે ને તમને બે પૂનમ રાગ આપી જાય. રામદેવજી અજમળ રાજા પોકરણ ગઢની અંદર ભજન કર્યું. 12 વર્ષ ઊંડું કાશીનો બેન યજ્ઞ કર્યો. 12 વર્ષ કાશીમાં એક પગે ઉભા રહ્યા. કબીર સાહેબ હતા રેયાન ત્યાં, એક પગે ઉભા રહ્યા. 24 વર્ષ ભજન કર્યું, એક પગે ઉભા રહીને ત્યારે ભગવાન દ્વારિકાનો ઠાકર દીકરો બનીને આવ્યો. આપણે મારી બહેનો હારું ભજન કરો ને ત્યાં હારા દીકરા પેદા થાય, નહીં તો મોબાઈલ ભારે એવા બનાવીએ ને મોબાઈલ લે પેલું બસ કાર્ટૂન ભારે મારે સર હારું કાર્ટૂન બારો પછી કાર્ટૂન આવશે. જેવા તમે સંસ્કાર આપો હે, કોઈ પણ દીકરીને સારા દિવસો એને શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરવા કો, રામાયણ શિવપુરાણ બીજા કે શિક્ષાપત્રી ગમે તેને વંચાવો. 1 કલાક બહેન વાંચો, સારા દિવસો પેટ મેં છે તો એને ભાગવત વંચાવો, શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરાવો. અરે આ દુનિયામાં ભક્ત પ્રહલાદ જેવો દેશનું રક્ષણ કરે એવો દીકરો પેદા થાય હે, આવા ભંડારા કરે એવો દીકરો પેદા થાય. ક્યારે તમે એવું કરો ત્યારે એવા દીકરા પેદા થાય. હો મારી બહેનો સમજો, કશું અમે હવા ન મળે ચોમડામાં માથા કૂટ નહીં કરીશું, પેલો હારો ને પેલો આવ્યા પેલી હારી એમ કરતા બર કશું છે નહીં. 10 દરવાજા બંધ હુआ निकल गया सवार है. આ 10 દરવાજા બંધ થવાના એકદમ બોલવા વાળો જયંતીદાસ બોલવા વાળો જતો રહેશે. અહીં રહેવાના કોઈ રાજા રંગ ફકીર સબ મર ગયા, હમ भी मरने वाला था, हम थोड़ा जीने वाला. મહાવીર સ્વામી મરી ગયા, કબીર સાહેબ મરી ગયો, સ્વામિનારાયણ મરી ગયો, સતકેવલ મરી ગયો, રામદેવજી મરી ગયો, ભાથીજી મરી ગયો, રોમ મરી ગયો, કૃષ્ણ મરી ગયો, મેં હોય મરી જવાનો. કોઈ રહેવાના છે તો હું લેવા મારી તારીખ રહેવાના છે માથા કૂટું. જે રહેવાનું છે એની મહેનત કરી લો, નથી રહેવાની એની માથાની. બીજા તો શેતરજીને ભારે પથ્થરો ઉચકતા હરે તો પકડ દે, અમે કશું હવાદ નહીં આવે, હું તો પેલે જ ઠોકી દઈશ તો નહીં રાત આવે. નવરી જીવી રે ને જે મળે. કબીર કી હે, કબીર સાહેબ કીધું ભૂખે કોણ દે કે હે કર બંદગી, આ બે કરી લે તો બેડો પાર છે. આમ થશે પથરાના હરકાય પૂરું થઈ જાય. બીજા એમ જ મારે પથ્થરો એમ જ જવા દે, રહેવા દે ને ભાઈ. એક દિવસ મેં જતો તો રંગપુર સડલી બાજુ, 2 જણા બરાબર બથા બાજુ ખેતરમાં પડ્યા હોરો જોડે. મેં કહું હું સેલા ભાઈ, એ બાજુ તે સમય કડક કાયદો હતો, મારી નાખતા હતા. મેં એમ જોતો મેં કહ્યું ભાઈ છે હું? તો કે બાપુ
પેલી બે બેનો રડે, દેરોની જેઠોની બે વચ્ચે રડે, અને પેલા પરોને આવી જઈને બરાબર મેં કાજે મરી જવાના, અને મારે જવાનું થયું. મેં કીધું ગાડી ઊભી રાખ, જવા દે. મને કે નહીં જશે મારે. અરે નહીં હું જાય, અમારો ધર્મ છે. તોકનું તૂટતું હોય ને એને જોડવાનો અમારો ધર્મ છે, એટલે જવા દે. મરી જવા દે, કાંઈ નહીં, ભાતીજી મરી ગયો છે. નામ કીધું, એ ભાઈ હું છે, કેમ વડો છો? તાકે બાપુ પર અહીંયા અગોહરક તલો પાછો જ અહીંયા બે ચાહ ખેડી લીધા કે. મેં કહા ઓહો કશું વાંધો નહીં, બે મેં આ ધરતીને પૂછી લેવા દે, તમને નહીં પૂછ, તમે બે જણા ઝુમાશો ને બેહો. ધરતી માડી મને પૂછવા દે. ઢેખો લીધો ને શેટે ગયો, કોને અડાડ્યો, મોબાઈલ અડાડે. પેલા કે કોક કરવા મળી રહ્યો મહારાજ, કોને અડાડીને આવ્યો. પછી કીધું આ ધરતી ધારી, બીજું કશું કહેવા મળી રહ્યું. તે કે હું કહેશે બાપુ કોખરા? તે કે આ તમે હતા તોય મેં હતી, તમે નતા તોય મેં હતી, તમે જતા રહેશો તોય મેં છું ને છું, માટે ઝુમાશો ની હરે હરે કમાઈ ખો. આવું કીધું છે. પેલા ભેટી પડ્યા, બાપુ મેં ભગત બની જે તારા કે. બસ તમે હતા તોય મેં હતી, તમે જતા રહેશો તોય મેં છું, તમે નતા તોય મેં હતી ને હતી. આ ધરતી ચાર યુગની છે, આ વધી નથી ઘટી નહીં. આ ધરતી પર કરોડો જ મરીને જતા રહ્યા. સતયુગ જતો રહ્યો, દ્વાપુર જતો રહ્યો, ત્રેતા જતો રહ્યો, આ કળિયુગ જવા મળી રહ્યો. આને કોઈ લઈ ગયા નથી, પણ હળી મળીને જીવી લો, આવું મને ધરતી માડી કીધું છે. ભાઈ મોની જાઓ બેનો કે વાહ બાપુ તમે કેવા ગુરુ છું. મેં તો ચેલાવાળાનો ગુરુ છું, બાબાદેવનો પૂજારી હતો. હાવ થોડુંક આ રંગ રગાયો છે કેસરીયો. આજે ભગત છે, શીશાડિયા આજે ભગત છે. આજે લીલા લહેર છે. એના ઘરમાં બે ભાઈને 4 વ્હીલ ગાડીઓ છે, બબે માળના બંગલા છે, બબે માળના બંગલા, બબે માળના. પણ દર પૂનમ થઈને આવે, દર પૂનમ થઈને દોડતા આવે. બાપુ તમે મળ્યા, તમારો બેડો પાર થઈ ગયો, અમારું જીવન સુખી બની ગયું, અમને નિર્વ્યસની બનાવી દીધા. બસ બાપુ અમારે કાંઈ જોઈએ નહીં, અમે તમે મારા ભગવાન છે આવે વિશ્વાસ રાખી, એનો બેડો પાર થઈ ગયો. આદિ બે હે તો આદિ 4 પગાર હતો ને બે હારો જયંતિદાસ ચોર છે એમ જવા દે બીજા હારું. હવે તો બાપુ ટીંગાયો હોય પડે. હા ચેલોનો પાછો વિશ્વાસ નહીં. આસારામ બાપુને બિચારા જેલ में પુરાઈ દીધો. હું વાત કરે, જોધપુરની જેલ में હળે વડવાડા ભગવાનનો છે. બાપુ કહેવાનું ને હાહારો કહેવાનું, એવું હાહારો મહારાજ લૂચો છે એમ જવાનું, એનો મેર નહીં પડે. એ નક્કી 84 ની ખોન મેં જવાનો. એટલે કીધું કોઈ પણ સાધુને નિંદા એ મહાન પાપ કરવી નહીં. ની પગે લાગવા લાગે, નહીં લાગવાનું, પણ નિંદા કરવી નહીં. તો આજે મસ્તીની રાત્રિ મળી છે, મસ્તીની. કોણ જાણી શકે રે કાળને સવારે કાલ કેવું હશે, કોને ખબર સવારે કાલે કેવું હશે, આપણે કંઈ નક્કી નહીં. આ જયંતિદાસનું કોઈ નક્કી છે નહીં, ક્યારે મરી જવાનું કોઈને ખબર નથી ભાઈ. એટલે આને ચાલુ રાખો, ઉડતા ને બેહતા. મારી બહેનો હો ને સીતારામ સીતારામ કરવાનું, બીજું તમે જે કરો બરાબર, પણ સીતારામને છોડવાનું નહીં. ડગલે પગલે ઉડતા બેતા, ખાતા પીતા, નાતા ધોતા, વાટે ઘાટે ગમે ત્યાં સીતારામ 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 સીતારામ. એટલે સંત કીધું બજાવજો. એ જી રજકન તાડા રજડ છે, વાસાવો ફૂલપરી સંભવના. એ જી રજકન તારા રજડ છે, જેમ રજડે રત્ની રે. હજી બાજી છે આપણા હાથમાં, ભાઈ તું છે તનર તું છે. હજી બાજી છે આપણા હાથમાં, ભાઈ છે તનર તું છે. એ મને સીતારામ સીતારામ ભજવા દે. લગાવજો તાલી. હા મને સીતારામ સીતારામ ભજવા દે. એ મારું ભૈલું તબલા માસ્તર જામો ઘોડા.
સાહેબ ભજવા દે મને સીતારામ સીતારામ ભજવા દે મને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજવા દે પુરુષોત્તમ ભજવા દે મને સીતારામ સીતારામ ભજવા દે મને સીતારામ સીતારામ ભજવા દે જય સિયારામ વગાડ સીતારામ ભજવા દે હલો હે મને દગાને ફટકા છોડવા દે મને સીતારામ સીતારામ ભજવા દે હલો સીતારામ ભજવા દે હાલો એ મારો ઓપ્પો પેડ ગોરધનભાઈ ફૂલપરી સંભવનાથ સાવન ફૂલપરી મારા જગદીશભાઈ ના નવા મકાનમાં પધારે મારો વડવાડો દે સતીને ગુણકારે રંગે રૂપે કછે રે
આરતી વાળા કરાવી બેહી જજો સતી એની સેવા થકી ઓળખાય રે बाबा रामदेव जी भगवान रामचंद्र भगवान।